હેલો ગુડ મોર્નિંગ બધા કેમ છો? મજામાં જશો? ન મજામાં હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. સરસ મજાની સવાર પડી ગઈ છે અને કાલે જોરદાર વરસાદ આપણી વાડીમાં આવી ગયો. એટલે વાડીમાં ને આપણા વિસ્તારમાં બધે જોરદાર વરસાદ આવી ગયો. કેદુના રાહ જોતા હતા અને ફાઇનલી મિત્રો રહ્યા ને આપણા મલકમાં વરસાદ આવી ગયો. આઘી વાડીએ તો કાંકડી હતી પણ ઠુકડી વાડીએ પણ હવળે જો આ કાંકડીને વહેલા થઈ ગયા છે અને એમાં આપણને કાંકડી દેખાઈ ગઈ છે. તો કંઈ વાંધો નહીં, થઈ ગઈ છે તો તોડી લેવી. તૂટી જા સેમ કાંકડી કંઈક આવી છે ને તોડી લીધી આપણે. અને હવે છે ને આખી વાડીએ જે જવાનું હોય ત્યારે જ દે. જોકે નીંદવાનું કંઈ કામકાજ તો થવાનું નથી, પણ ત્યાં મકાઈ આપણે વાયેલી છે ને મકાઈને વાઢવા જવાનું છે. કોઈ પણ વસ્તુ આપણે ગમે એ લાવીએ ને એટલે ધોવી પડે. જોકે આપણી જ વાડી નહીં એટલે ધોવાની કંઈ એટલી બધી જરૂર ન પડે, કારણ કે દવા હોય નહીં, પણ થોડીક માટી લાગી હોય ધોઈ જાય. કોણ કાંકડી ખાશે? તું ખાઈ ગઈ? તું ખાएगा? अरे तू काकड़ी खाएगा? तू काकड़ी खाएगा कि नहीं खाएगा? नहीं. मोड़ो जाओ. काकड़ी चे. खाओ. क्या? नो कहती हो? નક્કી મેં જે આપણી વાત સિગરેટ વાત રહીને કહી દે. સિગરેટ વાત ક્યારે આવશે ખબર? આવતા બ્લોગમાં આવવાનું છે એટલે બન્યા રહીજો. સિગરેટ વાત છે. જો આને સાનમાં નાખીએ કાનમાં, આમ જોવો તો રે ઓ તું ચીટિંગ કર. લિક્વિડ નાખી ને તે વાત લિક્વિડ નાખી ને નથી કહેવાની. નાનત પાડી તને કહેવાની વાત. ફાઇનલી આપણે રહ્યો ને ઇન્ડિયા ગેટ આવી ગયો આપણી વાડીનો. ખોલી નાખવી અને પછી રહ્યો ને આપણે કેમ્પાને જવા જેવી. પેલા જવા દો ભાઈ, જવા દો. હવે રહ્યો ને આપણે ગેટ બંધ કરતા જઈએ જોડે પાછો. પછી જા એ વાડી આવી ગયા હે ને. અરે ભૂરી બેન આવી ગયા હે. અને ભૂરી બેન શું ભાળી ગયા? એ શું હે? વાળ. આ ભૂરીન વાળ જો આને જેવા છે. જો તાર જેવા વાળ છે. જો તો બેન મેચિંગ વાળ. જો આમ રાખતો પાસે રાખતો. જો મેચિંગ. તો હવે રહ્યું ને આપણે વાડીનું મેન કામ છે. ગારો બધે છોટે કામ હે આપણું વાડીનું કામ કરો. એટલે વાડીનું નહીં પણ મકાઈને આપણે વાઢીને લઈ જવાની. ભાગ મિલ્ખા ભાગ ગયા. હવે કામ શરૂ કરી દીધું આપણે મકાઈ વાઢવાનું. અને જો મકાઈના ભારે રહીને આપણે વેવીને લઈ જવાની છકડા લઈ. હવે એમાં એવું છે કે મકાઈ રહે ને અત્યારે વરસાદ આવેલો હોય ને, જો હેઠે મૂકવી ને તો ગારાવાળે થાય. એટલે કે ઓલી ધૂળ રેની સોટી જાય અને પછી ઢોરા ખાય નહીં. એટલે ઢોરાને કદાચ ખાય તો દાંત ઉલા થઈ જાય ને. એના માટે સેફટી માટે આપણે મકાઈ રહી એક જણું વાઢે અને બે જણા ડાયરેક્ટ આ રીતના ભારા રહી બથ ભરી લેવાની નાખવાની ડાયરેક્ટ છકડાની અંદર. આ હાડુસરાની શું કામ કરે ખબર છે? આ નવરી રહી મને વિડીયો કોલ કર્યા કરે. જો પાછો કર્યો. જો કોનો ફોન કર્યો હે? હા મને જ કર્યો. અત્યારે બોલો મારા ફોન આવે છે. હા બતાય મને ફોન કર્યો. જો વિડીયો કોલ કરે ભાઈ, વિડીયો કોલ. તો કોને કર્યો હાસુ બોલ. કોને કર્યો હે? મને જ કર્યો હે ફોન. ઓ ભાઈ સાહેબ, બીજો ભારો આપણને ચડાઈ દીધો માથે. એટલે આપા ભૂરીએ તમારે કેટલા ડોડા ભેગા કરી નાખ્યા? ક્યાં? એટલે આલા એક બીજો ખાવાના તાર ઘરે જઈને. એમાં કઈ નીકળે જ નહીં, કાચા હોય છે. તું પાકી ગઈ હો? પાકી ગઈ હોય તો તમે ડોસી થઈ જઈ. હવ લઈ લે. કઈ એમાં વસ્તુ પડી. જો પાના ને ગ્રીસનો ડબલો ને એવું બધું. ક્યાં લાવે? કઈ પેટી? એમાં કેટલું વસ્તુ ભર્યું. લે તો ફાઇનલ રહ્યો ને આપણે છકડો આખો મકાઈનો હે ને હલ ભરવાડ્યો હે. અને ઉપાડીને થાકી ગયો. થાક એટલે કે આમ એકાય આમ કે આમ ઉપાડીને લાવે ને તો આશરો ના થોડો દુખે. તો ભૂરી બેને રહ્યા ને આખા છકડામાંથી દોડવા વીણીને કેટલા દોડવા ભેગા કર્યા? આટલા. ઓહો જોઈ લો ને પાછી રૂમાલમાં હુરાયા ભૂરી બેને. જો આટલા દોડવા કેટલા હે ગણતો? એકડા આવડે? ગણતો. 1 2 3 4 5
હા 6 થયા પછી જીક ડમાક ડમડમ આ હમણાં બહુ વાયરલ થાય કા જીક ડમાક ડમડમ. તો ડમડમ કરતા આપણે તમારા માટે એક વસ્તુ લાયા છીએ, એટલે કે મારા માટે જ લાવ્યો હું, પણ આપણા બધા માટે લાયા છીએ. આપણે એક નવી વસ્તુ લાયા છીએ. એ નવી વસ્તુ શું છે અને કેવી છે, એમાં કેવું કેવું આવે ને કેટલામાં આવી ની કેટલો આપણે ખર્ચો પાડ્યો, એ બધી વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો નવા આવી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો. હાલો ત્યાં તમને એ વસ્તુ બતાવું. અને એ વસ્તુ શેના માટેની છે? આપણા માટેની છે, તમારા માટેની છે. કારણ કે આપણે આઈફોન છે, આઈફોન માટે એ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે એના વિના તો રહ્યો ને આમ એની જિંદગી અધૂરી છે. એટલા માટે આપણે નવી વસ્તુ લાવ્યા તો તમને એ અત્યારે બતાવવાનું, વિડીયો જોતા રહીજો. હવે એ વસ્તુ શું છે? ટેન ટેણાય. તો આ આપણે લીધો છે પાવર બેંક. કારણ કે આપણા આઈફોનને ખાસ બહુ જરૂર પડે છે. આઈફોનને ક્યાંક બહાર જવું હોય કે વાડીએ ગયા હોય ને તો ચાર્જિંગ નથી ટકતું ને કેવો લેવો ને કયો લેવો, તો આપણે આ પાવર બેંક લીધો છે. ફટાફટ કંઈક કોમેન્ટ કરજો કે કોની પાસે આવડો આ પાવર બેંક છે, કયો છે ને એને તમને વાત કરું. આનું અનબોક્સિંગ કરવાનું છે. હું અનબોક્સિંગ કરે, અનબોક્સિંગ કરેલું જ છે. કારણ કે જે ભાઈ લાયા ને એને અનબોક્સિંગ કરી નાખેલું છે. અને તમને વાત કરું કે કયો પાવર બેંક છે, તો કે એમઆઈ નો છે. એમઆઈ પાવર બેંક 20,000 mAh બેટરી, બરોબર. એટલે બહુ જાજુ હાલે. ઉપરથી 18 વોલ્ટનું ફાસ્ટેસ્ટ ચાર્જર આવે, રેડી. એટલે ઝડપી ચાર્જિંગ થાય. અને ઉપરથી આની અંદર એક સાથે આપણે 3 મોબાઈલ ચાર્જ કરી શકીએ. ચાર્જ કેવા તો કે બે મોબાઈલ રે એન્ડ્રોઈડ ના આવે એ ચાર્જ થાય, અને એક આઈફોન, એટલે 3 મોબાઈલ એક સાથે ચાર્જ થઈ કે રેડી. આ મોબાઈલ અને આ કોણ લાવ્યું હતું તો કે આપણે કાલ પરમ દિવસે પ્રદીપભાઈ ગયા હતા રાજકોટ. તો રાજકોટથી આપણે ડાયરેક્ટ એમની પાસે મગાવ્યું હતું અને રાજકોટથી આવડવા લાયા. અને આપણે રાજકોટથી ઓફલાઈન લાયા છીએ, ઓનલાઈન નથી લાયા. અને બીજી વાત કરીએ કે આ પાવર બેંક રહ્યું ને કેટલામાં પડ્યું, તો પહેલા ડાયરેક્ટ કિંમત કહું કે ખબર નહીં આની યારે કેટલી લખી, તમને વાત કરી દઉં કે એમઆરપી આની લખેલી છે 3,499 લખી છે, 3,499. પણ આપણે પડ્યું છે માત્ર 2,089 રૂપિયામાં. કુતરા જેવા રૂપિયો નથી છોડ્યો, એ લઈ લીધો. હવે ટૂંકમાં 2,089 રૂપિયામાં પડ્યું છે. અને બીજી શું વાત કરીએ આમાં, હા ઉપરથી આયરન આપણે ઇન્ડિયાનું છે, બરોબર. એમાં એનું મેડ ઇન ઇન્ડિયા લખેલું છે. હવે ખબર નહીં, લગભગ તો ઇન્ડિયાનું જ છે. બાકી બીજી વાત કરીએ કે પાવર બેંકની અંદર બીજા કાંઈ કેબલ આવે, એટલે નીકળ બાર. આ પાવર બેંક છે. અને બીજું તો શું આમાં કાગળિયું લાગે, કંઈક કાગળિયું છે. આમાં બધું અંગ્રેજીમાં છાપ્યું છે ટૂંકમાં, કેવું પાવર બેંક આવે ને કઈ રીતના યુઝ હોય ને એનું પ્રોડક્શન કેવું હોય ને કઈ વોર્નિંગ તમારે ધ્યાન રાખવું પડશે ને, બરોબર. ડિસ્ચાર્જિંગ કેવું, ચાર્જિંગ કેવું, ટૂંકમાં એની બધી વસ્તુ આમાં લખી. અંગ્રેજીમાં લખ્યું, આપણને અંગ્રેજીમાં ફાવતો ને નીકળ ચાલ ફાટ. એની અંદર ને કેબલ હતો, વાયર. અને તમને ખબર તો હોય કે આપણે એ એન્ડ્રોઈડનો આવે તો એ આપણે જરૂર રહેતી નહીં. જરૂર ન હોય એ વસ્તુ કોણ લઈ જાય તમને ખબર છે ને, ભાઈબંધ. તો હજી પાવર બેંક લાવ્યો નથી, મારે ઘરે ને પોગાડ્યું ને આમ ખોલ્યું અને અંદરથી કેબલ નીકળ્યો ને મેં કીધું મારે એન્ડ્રોઈડ મારે કંઈ એન્ડ્રોઈડની જરૂર ન પડે. તો એક ભાઈબંધ કે લાય મારે જરૂર નહીં, એમ કે લઈ ગયો, બોલો હે કંઈ. એટલે ટૂંકમાં ભાઈબંધમાં અમારે મિત્રતામાં આવું હોય. ટૂંકમાં છોકરાને ભાઈબંધ આવ્યું હોય, કઈ વસ્તુ હોય તો ગમે લઈ જાય. આ પાવર બેંક છે હું એમ કહું મારે જ લાવ્યો, પણ મને ખબર નહીં આના કેટલા ભાઈબંધ યુઝ કરશે, 1 2 3 નક્કી નહીં કોણ યુઝ કરે. જો એ પાસે લઈ જાય છે, ખર્ચો આપણે કર્યો પણ વાપરવાનું બધાને. કારણ કે એ ખર્ચો કરતા એ હું વાપરતો, એટલે એવું બધું હાલ્યા રાખે. ટણાઈને આવો પાવર બેંક. જો આની વાત કરતા હતા ને, 1 કેબલ 2 કેબલ ને 3 હામાં, બરોબર. એટલે અને એક એન્ડ્રોઈડ થી ચાર્જિંગ પણ થાય અને C ટાઈપ થી ચાર્જિંગ થાય. પછી પાવર બેંક એમ તો જો વજનમાં છે. ઉપરથી આ બટન આવ્યું, બટન થી આપણે ચેક કરીએ કે જો લાઇટ થાય ને એટલે ફૂલ ચાર્જિંગ હોય 100% રેડી. એટલે 4 લાઇટો થાય ને આપણે ચાર્જિંગ ફૂલ જ કરીને મૂકેલું છે. કારણ કે આજે એક બહાર જવાનું છે, એ આવતા વ્લોગમાં કહીશ ક્યાં જવાનું હોય, વ્લોગમાં બિના રહી ગયો. બહુ દૂર જવાનું, 2-3 દી માટે જવાનું છે. અને જવાનું છે તો વ્લોગ જોઈ ગયો તો ખબર પડશે, આજુ નહીં કહું. અને જો ખબર પાડી હોય તો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જોતા આવજો, ખબર પડી જાય છે. ઇન્સ્ટાગ્રામ આઈડી જો નીચે લખેલું પત્તુ વ્લોગ, ફટાફટ જોતા હો. ઇન્સ્ટાગ્રામની અંદર તમને સ્ટોરીમાં દેખી જશે હું ક્યાં જાઉં. અને હારે કોણ આવવાનું છે, હું જવાનું, પ્રદીપભાઈ આવવાના છે, ઓલો ગામમાંથી આપણે મારા જોડીદાર હોય ઓલો અક્ષય, ટૂંકમાં અક્ષુ, ટૂંકમાં એને લાલો કહું તો ભલે, અને આપણો પરમ મિત્ર બળદેવ. ટૂંકમાં 4 ભાઈબંધ જવાના અહીં. અહીંથી ક્યાં જવાના અહીં ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જોતા હો, પછી વાત કરીએ. હવે આ પાછા મેન મુદ્દા ઉપર આવી કે એમઆઈ
રહ્યો 2 મિનિટ એમાંયનું નથી રહ્યો પાછા આવી ગયા. આપણે આઈફોન લીધું હતું ને ખોખું આમ જ છે. જો આઈફોન લીધો બરોબર. હવે એમાં કઈ ક્યાંક વસ્તુ હતી. ક્યાં હે આ બધા બિલ ને એવું કાગળિયું ને એવું હે. हाँ ये रहा मिल गया એટલે નીકળ. हाँ ये रहा देखो. તો હવે રહ્યું ને આપણે આ વસ્તુને આ લગાડી દેવાની જેથી બધાને એમ થાય કે એપલનું પાવર બેંક વાપરો. કોઈને કહેતા નહીં હો, કોઈને કહેતા નહીં. હાલો રહ્યું હું ફટાફટ આને ચોટાડી દઉં. કેમ થશે આવડું? હા એટલે આમ ચોટતું લાગે. એપલ જો અડધું ખાઈ ગયો હું. ચાલો ડન. હવે કોઈ પૂછે ને તમને કે પાવર બેંક કેવું લીધું? એપલનું લીધું. આનો બતાવતા એપલનું. જો એપલનું આપણે મોબાઈલ પણ એપલ, આઈફોન પાવર બેંક પણ એપલ. રેડી ડન. ચાલો હવે બીજી વાત કરીએ તો બીજું તો આમાં કંઈ હે નહીં ખાસ પૂરું. અને તમારે લેવું હોય પણ તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો, ઓફલાઈન પણ. અને જોઈએ હું પાવર બેંક ને કેવું છે ને કે કે બધા કે એમાંનું પાવર બેંક સારું આવે છે. તો ટૂંકમાં આપણે પણ લઈ લીધું છે અને એનો લોગો પણ ચોંટાડી દીધો છે અને કામ આવશે બરોબર. તો ચાલો તમારે લેવું તો લઈ લીજો. બીજું શું કહું, એના માટે પૈસા જોવા જરૂરી છે ને આપણી પાસે થોડાક પૈસા આવ્યા હતા તો 2000 રૂપિયા ખર્ચી નાખ્યા. પાવર બેંક લઈ લીધું છે. જરૂરી એમાં તો ના નથી બધું લેવું પડે. અને જે એક વસ્તુ આપણે લેવાની છે ખર્ચો એ જે કરવાનો થોડાક જ સમયની અંદર બ્લોગ જોતા રહીજો. આપણે આ કરતાં મોટો ખર્ચો કરવાનો છે. અને એ ખર્ચો કરવાનો જ છે. આપણે થોડાક ટાઈમની અંદર જ આવશે વ્લોગ, એનો ફૂલ વ્લોગ આવશે બરોબર. તો નવા ગયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને ખબર પડશે કે આપણે નવું શું ખરીદવાના છે. બાકી તો બીજું કીધું એમ થોડાક જ સમયની અંદર આપણે નીકળવાનું છે. ને આ જો વાળ ઉપર કોઈ કોમેન્ટ કરતા નહીં, હમણાં જ વાળ કપાવવા જવું રેડી. તો હમણાં વાળ કપાઈ આવું કારણ કે વાળ હું લેવા કપાવવાના, બહાર કેમ જવાનું, ક્યાં જવાનું મેં તમને કીધું એ રીતના. ચાલો વિડીયો કેવો લાગ્યો ફટાફટ એક લાઈક કરી નાખજો. બસ આજનો વ્લોગ અહીંયા ઘણો તૈયાર થઈ ગયા છે અને એ બધું આવતા વ્લોગ માટે જ છે. તો આ વ્લોગને પૂરો કરી નાખ્યો. કેવું રહેશે? સારું રહેશે? સરસ મજાની કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ છીએ નવા વ્લોગમાં. મેં તમને વાત કરી ને આગળ કેટલી વાર કીધું ને ફરી કહી દઉં કે ક્યાંક જવાનું હોય એટલા માટે જો તૈયારી થઈ ગયો હું. હાનનો સમય થઈ ગયો. જો હાનના 6 વાગી ગયા છે, સોરી 5 વાગી ગયા છે. તો અત્યારે જવા નીકળીએ ફટાફટ. ક્યાં બોલો મીડિયામાં. તો મળીએ છીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં લગી બાય.